સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો અશરીરી ભાવે દુષ્મ આકળી કાળ મારેલો રહે ન જેને દેહધારી રૂપ ભાન જો અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ મારેલો અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ મારેલો. વચનામૃત 255 કૃપાલદેવ કહે છે કે અમે દેહધારી છીએ કે કેમ તે સંભારી ત્યારે માંડ જાણીએ છીએ. અને પછી કહે છે અમારી પાંચેય ઇન્દ્રિયો શૂન્યપણે વર્તે છે. ભક્તિના 20 દોહરાનો 10મો દોહો સેવાને પ્રતિકૂળ જે તે બંધન નથી ત્યાગ કેમ દેહેન્દ્રિય માને નહીં કરે બાહ્ય પર રાગ. કૃપાલદેવને પાંચેય ઇન્દ્રિયો શૂન્યપણે વર્તે છે અને આપણે દેહેન્દ્રિયો માનતી નથી કેમ બાહ્ય પર રાગ કરે છે. એટલે આ સેવાને પ્રતિકૂળ છે. આ બંધન મેં છોડ્યું નથી તો આત્મા હાંસલ કેવી રીતે થાય? બધું વાંચી લે, બધું ગોખી લે, બધું ભણી લે, બધા તીર્થે જઈ આવે. આત્મા તો પોતે જ છે. એટલે સેવાને પ્રતિકૂળ જે તે બંધન નથી ત્યાગ દેહેન્દ્રિય માને નહીં કરે બાહ્ય પર રાગ. સેવન ભક્તિ એટલે શું? અર્થ કર્યો છે જ્ઞાનીએ. સેવા એટલે શું? જે ચિંતવનથી આત્મહિતનો નિર્ણય થયો હોય કે હું શરીર નથી, આત્મા છું, હું દેહેન્દ્રિય નથી, હું આત્મા છું, સગા સંબંધી કોઈ મારા નથી જો હું શરીર નથી તો. પછી આપણે બોલીએ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, પણ આવો આત્મહિતનો નિર્ણય થયો હોય તે રૂપ ભાવ રહ્યા કરે, તે ભાવના એ સેવન. કે આ બધું બહારનું છે, બહારનું છે, બહારનું છે. કૃપાલદેવે આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ પહેલીમાં ફૂટનોટમાં છે. માથાના વાળથી લઈને પગના નખ સુધી મારું કાંઈ છે જ નહીં. આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં. તો છેલ્લે જે વધ્યું અબાધ્ય અનુભવ જે વધે તે છે જીવ સ્વરૂપ, એ પોતે. બધું બાદ કરતાં કરતાં જે ક્યારે બાદ ન કરી શકાય અબાધ્ય. પ્રભુજીજી સહેલી રીતે સમજાવતા, થેલી બહાર મૂકીને આવો તો, જોડા બહાર કાઢીને આવો તો, છત્રી બહાર મૂકીને આવો, થેલી બહાર મૂકીને આવો, ચશ્મા કાઢીને આવો. પછી બધું મૂકી દે ને, બાપા બધું મૂકી દીધું છે, આત્મા મૂકીને આવો તો મુકાશે? નહીં મુકાય. જે ન મુકાયું તો પોતે કે અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. સિદ્ધાંતના પાના ભરાય તો ન સમજાય. પ્રભુજી 2 મિનિટમાં સમજાવી દેતા. તને મૂકીને આવતો તું તારી જાતને, હું મને કેવી રીતે મૂકું? જે નથી મૂકાતું એ તો પોતે. કેટલું સહેલું કરી દીધું. આ ઉપદેશબોધ. અને ઉપદેશબોધ પરિણમે તો હું આત્મા છું, એ સિદ્ધાંતબોધ પરિણમે. પછી સેવા એટલે શું? જે ચિંતવનથી આત્મહિતનો નિર્ણય થયો હોય તે રૂપ ભાવ રહ્યા કરે તે ભાવના, તે સેવા કહે છે. જેમ માળામાં ચકલી ઈંડા ઉપર બેસી રહે, કબૂતર ઈંડા ઉપર બેસી રહે, સેવ્યા કરે. આ સેવન, એને સેવ્યું કહેવાય. સેવા કરે, ઘણા દિવસ સુધી બેસે, પછી એ ઈંડામાંથી બચ્ચું થાય. એમાં સેવન કર્યા કરે તો દેહમાંથી આત્મા બહાર આવે, નરમાંથી નારાયણ બહાર આવે, જીવમાંથી શિવ બહાર આવે. ક્યારે? નરકી કરણી નર કરે, નર નારાયણ હોય. જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે કરવું પડે. જેમ માળામાં ચકલી ઈંડા ઉપર બેસી રહે છે તેમ બચ્ચું થતાં સુધી ઈંડું સેવા કરે છે, તેમ આત્મજ્ઞાન થતાં સુધી સદગુરુની આજ્ઞાનું સેવન કરવાનું છે. જી બ્રહ્મચારી કોકને કહે છે પત્રમાં, કોક જિજ્ઞાસુભાઈને. પ્રભુશ્રીજી અને દેવકણી મહારાજ હતા ભીમનાથની જગ્યામાં. કૃપાલદેવ કહે છે અત્યારે આ બોધ બીજ વાવીએ છીએ, ખોતર કરતા નહીં. હવે ઉગ્યું છે કે નહીં, અઠવાડિયે પછી જોઈ જોઈએ કંઈ અંકુરો ફૂટ્યો કે નહીં. એ ફૂટવાનો હોય તો ન ફૂટે. પછી તારે કર્યા કરવાનું જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે. સેવા કર્યા કરવાનું. સેવન કર્યા કરે. એ ખખડાવે, ઈંડામાંથી બચ્ચું થયું જ કે નહીં, 2 વાર ખખડાવે એટલે બચ્ચું ક્યારે થાય જ નહીં. પછી અને ચરોતરની ભાષામાં, ખેડૂતની ભાષામાં બી વાવ્યું હોય પછી જોવે ઉગ્યું છે, પાછું ખોદી જોવે થોડું, કે પછી પાછું માટી મૂકી દઈશ, પાણી મૂકી દઈશ, બબલાઈ જાય, બી ઉગે જ નહીં ક્યારે. દેવકીજી મહારાજને અને પ્રભુશ્રીજીને ખાસ તો દેવકીજી મહારાજને કહેલું કે અમે આજે બી વાવીએ છીએ, બોધબીજનું બી, ખોતર નહીં કરતા, આગળ ઉપર ઉગી નીકળશે. 917માં પત્રમાં છે. આત્મજ્ઞાન થતાં સુધી સદગુરુની આજ્ઞાનું સેવન કરવાનું છે. જ્ઞાન ઈચ્છવાનું જ નથી, જ્ઞાની જ ઈચ્છવાના છે.
વચનામૃત વાંચી નહીં, હું જાણી લઉં બધું એમ નહીં. કુપાલદેવે શું લખ્યું છે એટલે કુપાલદેવ પ્રત્યે અહોભાવ થાય. એટલે કુપાલદેવ પોતે જ્ઞાન સ્વરૂપ જ છે, જ્ઞાની સહજ આત્મ સ્વરૂપ છે. એટલે જ્ઞાની મળી ગયા એટલે જ્ઞાન મળી જ ગયું ને, એટલે જ્ઞાની તો આત્મા જ છે. કુપાલદેવ લખ્યું છે વચનામૃતના 718 પાના ઉપર, જ્ઞાની પુરુષ અને આત્મામાં ફરક જ નથી. એટલે સદગુરુ ને આત્મામાં કંઈ ફરક છે જ નહીં. સદગુરુ શરીર છે જ નહીં. આપણને દેખાય છે પણ એ તો દેહ ચેતા જેની દશા વર્તે દેહાતી, તેને 5 ઇન્દ્રિયો નથી, મન નથી. હવે ઇન્દ્રિયોને મન ન હોય તો શરીર તો ક્યાંથી હોય? એટલે કુપાલદેવ લખ્યું અમે દેહધારી છીએ, કેમ અમારે સંભાળવું પડે છે. પાઘડી કોઈ પહેરવાનું કે મનસુખભાઈ ત્યારે કે અરે માથું છે મારે, ને તો યાદ જ ન આવે ને. એટલે મન જ નથી ને ઇન્દ્રિય નથી તો શરીર તો ક્યાં છે? બહારનું જળ સાવ. બાકી બધું આત્મા. એટલે આત્માને સદગુરુ એક જ વસ્તુ છે. એટલે કુપાલદેવ મળી ગયા જેને, અને આત્મા મળી ગયો એટલે કેવળ જ્ઞાન મળી ગયું. સંકિત ક્યાં? ક્ષયિક સંકિત ને કેવળ જ્ઞાનની વાત છે. એટલે જ્ઞાની પુરુષનું ઓળખાણ પછી કંઈ ભાંગા ન હોય સંકિતના. જ્ઞાની પુરુષને ઓળખ્યું એટલે એ જ્ઞાની જ થઈ ગયો. પ્રભુજી કહેતા જ્ઞાનીને ઓળખે જ્ઞાની, પછી કહેતા તું જ્ઞાની છો, તું જ્ઞાની છો, તું કેવી રીતે ઓળખી ગયો? અમે કંઈ માન, અમે ઓળખ્યા છે નહીં. આત્મજ્ઞાન થતાં સુધી સદગુરુની આજ્ઞાનું સેવન કરવાનું છે. આમાં પ્રતિકૂળ નિમિત્ત ક્યાં છે? શું નથી માનતું? દેહેન્દ્રિય માને નહીં. તો દેહેન્દ્રિય આંખને કંઈ ખબર પડે છે? જીભને કંઈ ખબર પડે છે? મન છે ને વચમાં, એ પોતે જ પોતાનો વેરી છે. મોટામાં મોટો અંતરાય પોતે જ છે અધ્યાત્મમાં. આપણે પાકિસ્તાનવાળા કોણ વચમાં આવ્યા? ભક્તિ 20 દુઆ કરવામાં, આત્મસિદ્ધિ કરવામાં. ચીનવાળા ક્યારે વચમાં આવ્યા? આ તો વ્યવહારે બધું. પોતે જ પોતાનો વેરી. ક્યારથી? અનંતકાળથી. એટલે આ જીવે કસાઈ કરતાં પણ ઘાતકી વર્તન પોતા પ્રત્યે કર્યું છે અનાદિકાળથી આજ સુધી. મોટો ગુનેગાર છે, આત્મઘાતી અવગુણ છે, પોતાનું ખૂન જ કર્યા કરે છે. પ્રતિકૂળ નિમિત્ત ક્યાં છે અને ક્યાં ક્યાં છે? તો કે દેહ ઇન્દ્રિય. પોતે જ પોતાનો વેરી. મને શું નડે છે? મને કયો ગ્રહ નડે છે? જ્યોતિષ આગળ જાય લોકો હાથ જોડાવે, કુંડલી જોડાવે. એ કોઈ ગ્રહ તને નડતો નથી, તને તારા કર્મ જ નડે છે, તને તું જ નડે છો. એક જ ગ્રહ નડે છે ને, કયો? કદા ગ્રહ. પોતાના રુચિને જે ગમે એ જ કરવું છે ને. કયો ગ્રહ નડે છે? તારા વિભાવ કર્મ જ તને નડે છે. તે પથ્થર, તે જ્યોતિષ, તે દોરા ધાગા અને મંત્રથી કંઈ જાય નહીં. આ તો જેને આત્માનો અનુભવ થયો છે એની વાણીથી આ થાય. મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય. વિતરાગ વાણી વિના અવર ન કોઈ ઉપાય. એટલે જે વિતરાગ હોય એ જ સર્વજ્ઞ હોઈ શકે. જેને થોડો ઘણો પણ રાગ હોય એના બોધમાં એ રાગ કે દ્વેષ ભળી જ જાય, એનો પોતાનો અંગત ખ્યાલ ભળી જ જાય. જે વિતરાગ હોય એને કાંઈ જોતું જ નથી. એ કાંઈ જોતું જ નથી પછી શા માટે ભેળસેળવાળું બોલે કે તમારા નમસ્કાર જ નથી જોતા? કુપાલદેવ કે તમારા નમસ્કાર 14 રાજલોકમાં વિખરાઈ જાઓ. હવે એને આપણી પાસે કંઈ જોતું જ નથી પછી શા માટે ખોટું બોલે? માન જોતું હોય તો બરાબર, પૈસા જોતા હોય, ભૂરસી દક્ષિણા જોતી હોય તો બરાબર. એને ઊંડે ઊંડે હોય કે મને આમ કરીશ તો લાભ થશે. ભક્તિનો કરતા છે તો પણ મારો છે એમ જેણે જોયું નથી પછી ખોટું શા માટે બોલે? એટલે કુપાલદેવ કહ્યું છે જ્યાં પૂર્ણ વિતરાગતા છે ત્યાં સર્વજ્ઞતા છે. જેને હજી ક્યાંક કામ કરવાનું બાકી છે એ નક્કી એવું કંઈક થોડુંક મેળવી દે, સામેવાળાને ખબર ન પડે. એટલે જો જીવને પરિતૃપ્તપણું ન વર્તતું હોય, એને અખંડ આત્મબોધ ન હોય, આત્મા ગુરુજી હોય જ નહીં. વ્યાખ્યા આપી છે કુપાલદેવે 360માં કે જો જીવને પરિતૃપ્તપણું ન વર્તું હોય, હજી ક્યાંક ને ક્યાંક કરવું છે, એને રંગ બદલવો છે, લાદી બદલવી છે, પંખા બદલવા છે, ટ્યુબલાઇટ બદલવી છે. વ્યવહારે બરાબર. આત્મજ્ઞાનને તો ખાલી આત્મા જ આપવો છે ને પોતાને આત્મા હાંસલ થઈ ગયો છે, બીજાને આપ પ્રભાવના કરવી છે. તો ભક્તિના કરનારા બધા પડી જશે તો આગળ નહીં વધે તો. કુપાલદેવ લખ્યું છે ઉપદેશ છે એમાં પહેલામાં છે કે મારા ભક્તિના કરનારા પડી જશે, પાછળ રહી જશે. એટલે બાંધછોડ કરે ગુરુજી હોય જ નહીં. ગુરુજી મોક્ષે ધસી રહ્યા છે.
વાયુ વેગે નહીં, અનંત અનંત આત્મગુણ વિશિષ્ટ આત્મભાવ વધે છે. 313મો પત્ર. પણ કોકને સાથે આવવું હોય તો લઈ જાય કે મારા ભક્તિના કરનારા પડી જાય છે એટલે થોડી હું બાંધછોડ કરું, આ ગુરુજી હોય જ નહીં. એટલે એને સામેવાળાની રુચિ પોષવી છે, આત્માર્થના ભોગે. આ ગુરુજીનું લક્ષણ નથી. અધ્યાત્મમાં બાંધછોડ નહીં, સમાગમમાં દિનપણે આવવું નહીં. મુમુક્ષુને સાધકને કુપોલદેવે કહ્યું છે 457માં. વ્યવહારિક લાચારી નહીં જોઈએ અહીંયા. શું થાય એમાં? આત્મ સ્વતંત્રતાનો ભંગ થાય. મુમુક્ષુને ભંગ થાય, સાધકને ભંગ થાય. લાચારી ક્યાંક હોય એટલે પછી બાંધછોડ કરે, એને કોકને રાજી કરવા પડે ને, અને કોકના કયાથી બીજા કોકને નારાજ કરવા પડે. ક્યાંક જોતું હોય એને પહેલી લાઈનમાં બેસવું છે, એને મોભી થવું છે, એને અધિકારી થવું છે, એને મફત ખાવા પીવાનું જોઈએ છે, એને સારી રૂમ જોઈએ છે. એટલે એણે સામેવાળાને રાજી કરવો જોઈએ ને. એટલે એની ભલમનશાહીથી, એની મહેરબાનીથી આની લાચારી પૂરી થઈ જાય. પછી આત્માર્થ નથી આવ્યો, આ હવે લાચાર થઈને આવ્યો છે. એટલે કુપોલદેવે તો ત્યાં સુધી લખ્યું છે 254માં, મુમુક્ષતાનો આનંદ એ પરમાત્મા યોગ્યતા અટકાવી દે કે હવે બધું બરાબર છે. અહીંયા ખાવા પીવાનું સારું છે, ઝાડે સારા છે, હવા પાણી સારા છે, ઉજાસ સારો છે, શાંતિથી હવે થોડા ખર્ચામાં ગુજરાન ચાલે છે, આનંદ આનંદ છે. હવે ઘરે લઈ લીધું છે, બંગલો લઈ લીધો છે, મંદિરમાં, આશ્રમમાં, મઠમાં. કુપોલદેવ કહે છે મુમુક્ષતાનો આનંદ એ જીવની યોગ્યતા અટકાવી દે છે. બે ભાઈ હતા મુંબઈના, કચ્છી, અગાસમાં બનેલી વાત છે. બ્રહ્મચારીને કહે છે કે અમે હમણાં ગોઠવણમાં છીએ, એક બંગલો કરવો છે અગાસમાં, એટલે જ્યારે અમે આવીએ ત્યારે અમારા જ બંગલામાં અમે રહીને ભક્તિ કરીએ. બ્રહ્મચારી કે તમે કેટલા વખતથી અહીં આવો છો? તો કે ઘણા વખતથી. તમે અહીંયા ભક્તિ કરવા આવ્યો અને ભક્તિ કરવી અને રૂમ ન મળ્યું એવું ક્યારે બન્યું છે? તો કે ના. તો કોઈ બંગલો શા માટે કરવો? ભક્તિ કરવા માંડો ને. ત્યાં શું થાય પછી? આ આપણો બંગલો છે, હવે કંઈ માથાકૂટ જ નહીં ને, કોઈ આંગળી ન ચીંધી શકે ને, પ્રમાદ સેવાય. એટલે મુમુક્ષતાનો આનંદ એ જીવની યોગ્યતા અટકાવી દે. તો આ લાચારી કરે, દીનતા કરે અને માગે બધું, અધિકાર માગે, સત્તા માગે, પૈસા માગે, વ્યવહારિક મદદ માગે, એની ભલમનશાહી માગે. એટલે આત્મ સ્વતંત્રતાનો ભંગ થાય. કુપોલદેવે લખ્યું છે 339માં. વચનામૃતમાં જે 339મો પત્ર છે એ અધૂરો છે. આખો પત્ર 339મો ઈડરથી મળ્યો છે. એ પત્ર પાછો શ્રી સૌભાગ પ્રત્યે જે બુક છે, અગાસમાંથી જ છપાણી છે, એમાં આખો છે. એમાં કુપોલદેવે લખ્યું છે આત્મ સ્વતંત્રતાનો ભંગ થાય. એટલે સમાગમમાં દિનપણે આવવું નહીં. 3 લીટીનો પત્ર છે, 457. નથી લઘુતા કે દિનતા, એ પરમાર્થમાં ગુરુજી પાસે દિનતા. તો હું નાનો ને તમે મોટા. સમ્યક દર્શન થઈ ગયું પછી તમે મોટા, હું નાનો. 12મા ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી કેવળ જ્ઞાન થઈ ગયા પછી ગુરુ રહ્યા છદમસ્ત પણ વિનય કરે ભગવાન, મારા ગુરુજી મોટા મારા કરતા. અને કેવળ જ્ઞાન થઈ ગયું છે, અને ગુરુજી હજી છદમસ્ત છે, કેવળ જ્ઞાન નથી થયું. કેવળીને નમસ્કાર ન કરે એમ શાસ્ત્રમાં લખ્યું છે. કેવળી તીર્થંકરને નમસ્કાર ન કરે, સમોસણમાં જાય તોય, એમ લખ્યું છે 6ષ્ઠી શતકમાં. એ કેવળી પોતાના ગુરુને કેવળ જ્ઞાન નથી થયું એનો વિનય કરે પાછો. ગુરુ રહ્યા છદમસ્ત પણ વિનય કરે ભગવાન, એવો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વિતરાગ. મૂળ હેતુ એ માર્ગનો સમજે કોઈ સૌભાગ્ય. સૌભાગભાઈ સમજે, આવા બીજા કોણ સમજે? કુપોલદેવ કહે છે. સૌભાગભાઈનું નામ આત્મસિદ્ધભાઈ કુપોલદેવે મૂકી દીધું છે. 44 વર્ષ મોટા હતા. એ તો બોધ બીજ દેવા ગયેલા કુપોલદેવને કે જ્ઞાન આપવા આવ્યો છું. સંકિત લઈને આવ્યા. પ્રથમ મિલનમાં એક જ્ઞાન આપવા ગયેલા તો આશીર્વાદ આપીને આવે કે નમસ્કાર કરીને આવે? 3 નમસ્કાર કરીને આવે છે. પણ બદલામાં સંકેત લઈને આવ્યા. પ્રભુથી 14 વર્ષ મોટા. મને આના પાસેથી મળે એમ છે. હું સાધુ છું ને. કુપોલદેવ ત્રાડું ક્યાં, તમે સાધુ છે ના? પ્રભુને ખબર પડી ગઈ કે હું સાધુ નથી, પણ સામે ઊભા છે વિતરાગ છે, એ ઝવેરી નથી મુંબઈના. પૂર્વ ભવના ભવે ભવની આરાધનાના સંસ્કારો આત્મા લઈને આવ્યો હોય
કોઈ મહৎ પુણ્યનો ઉદય હોય ત્યારે આવું ઓળખાણ થાય. આપણે મહৎ પુણ્ય કે મનુષ્ય દેહ મળ્યો, એમાંય મહત પુણ્ય, વિતરાગનો ધર્મ મળ્યો, એમાંય મહત પુણ્ય કે કુપોદનો ભેટો થયો. ખાલી કુપોદનું ઓળખાણ નથી થયું, કુપોદનો ખાલી ભેટો થાય, વચનામૃત મળ્યું, એ મહત પુણ્ય. કુપોદનો ઓળખી જાય તો મહત પુણ્ય, મહત પુણ્ય. અને પછી એણે કહ્યું છે એમ કરે તો ત્રીજો મહાવીર થઈ જાય. અનંત મહાવીર થઈ ગયા છે. પહેલાં અનંત 24 જીનમનો 777માં પત્રમાં કુપોલદેવે ઈડરથી અંબાલાલભાઈને પત્ર લખ્યો છે કે સત્પુરુષનો ભેટો થવામાં એક પુણ્યનો હેતુ જોઈએ છે. એને ઓળખી જાય, મહત પુણ્ય જોઈએ છે અને એની આજ્ઞામાં રહે. મહત પુણ્ય છે. ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે, છેલ્લા શ્વાસ સુધી. એટલે ભગવાન જ થઈ ગયો. પછી એટલે કહે છે મારા વિવાહ કર્મ જ મને નડે છે. એ પથ્થર, એ જ્યોતિષ, એ દોરો, ધાગો મંત્રથી જાય નહીં. આનંદજી મારા સ્તવનમાં કહે છે, અજીતનાથ ભગવાનના સ્તવનમાં, જે તે જીત્યા રે તેણે હું રે જીત્યો, પુરુષ કિશું મુદ્દામ. હું પુરુષ કહું છું. હું પુરુષ ક્યાં? હું તો નપુંસક છું. કે પુરુષ એટલે બળવાન. કે તે ક્રોધ માન માયાલોભ જીત્યા, જે તે જીત્યા તેણે મને જીતી લીધો. એટલે મને ક્રોધે જીતી લીધો, માને જીતી લીધો, માયાને લોભે જીતી લીધો. હું હારી ગયો ને. તો મારાથી બળવાન છે ને ક્રોધ માન માયાલોભ. તો હું ક્યાં પુરુષ છું? હું તો નામર્દ છું. જે તે જીત્યા રે તેણે હું રે જીત્યો, પુરુષ કિશું બીજું નામ. પંથોડો નિહાળું રે બીજા જીંતણો, અજીત અજીત ગુણધામ. અંબાલાલભાઈ કુપોદને પત્ર લખે છે, સત્સંગ સંજીવનીમાં છે કે ક્રોધ માન માયાલોભ આવે ને, હવે તમારી આજ્ઞા અને તમારા બોધથી હવે એનું દાઢમાં ભરાવીને ખૂન કરી નાખું છું. કે જેમ જેમ એ આવે એમ સામા થાય કે હું એને જીતવા જાઉં છું. પણ હવે મેં નક્કી કર્યું છે તમારો આશરો લઈને. દેવકીજી મહારાજ પ્રભુજી પત્ર લખે કુપોલદેવને, વૃત્તિઓ નડે છે પછી હું તમારું નામ લઉં એટલે ડરીને ભાગી જાય છે. કે મર્યાદા ઓળંગતી નથી. કે માથે ધણી કોણ છે? નાના છોકરાને કોઈક મારે તો તરત એમ કહી દો મારા માને, કહી દો મારા મોટા ભાઈને. એટલે બાજુવાળો ડરી જાય ને, મારે માથે કોણ છે? કે દેવકીજી મહારાજ લખે છે કે હવે વૃત્તિઓ મને હેરાન કરે તો હું તમને યાદ કરું છું ને વૃત્તિઓ ઊભી રહી શકતી નથી, ભાગી જાય છે, નાસી જાય છે તરત જ. પહેલાં એક વેશને સાધુપણું માનતા હતા. લખે છે હું વેશને સાધુપણું માનતો હતો. લિખિતનમાં લખેલ, લિખિતન લિંગધારી દેવ કિરણના નમસ્કાર. એટલે હું ખાલી બહારથી સાધુ છું એમ, ઉગાડે પગે લોચ કરું છું ને સાધુનો વેશ છે, હું સાધુ છું જ નહીં. કુપોલદેવ પ્રભુજીને ખાલી કહેલું કે તમે સાધુ છે ને. કુપોલદેવે તરત જ ડિગ્રી પણ આપી પછી કે હવે તમે સાધુ, ચોથા આરાના મુનિ થઈ ગયા. દેવકીજી મહારાજને થોડી વાર લાગી પણ એને ખબર પડી ગઈ. પછી દોષ જોયા, દીઠા નહીં દોષ તો તરીએ કોણ ઉપાય? દોષ જોયા એ બધા તરી ગયા. આપણે દોષ જોતા જ નથી. આપણે જે તે જીત્યા રે તેણે હું રે જીત્યો, પુરુષ કિશું મુજ નામ. પંથડો નિહાળો રે બીજા તણો, બીજા જીન તણો. સેવાથી સંકટ કટે, દર્શનથી દુઃખ જાય, નામ થકી નિર્ભય થયો, અનુભવ્ય વસ્તુ પાય. આ સેવાને પ્રતિકૂળ કહે. સેવાથી શું થાય? સેવાથી સંકટ કટે, દર્શનથી દુઃખ જાય. આપણે આવે છે ને દર્શનમ દેવ દેવસ્ય, દર્શનમ પાપ નાશનમ. ખાલી દર્શન કરીને પાપ ઓછા થઈ જાય. કેમ? તો બીજું જોવે તો જોતા ઝેર છે. જીવ કાંઈ પણ જોવે છે અને રાગ દ્વેષ કરે છે એટલે બંધાય છે તરત જ. એટલે જોતા ઝેર છે અને પગ મૂકતા પાપ છે, કુપોલદેવે લખ્યું છે. અને અભેદ દશા આવ્યા વિના જીવ જગત જોવા જાય છે અને બંધાય છે. 214માં કુપોલદેવે લખ્યું, પહેલી જ લીટી. બધું જોવું છે. મોબાઈલ ફોન જોવે, અરે કેવું સરસ, ફેસબુક કેવું સરસ છે. બહારની વસ્તુ જોવે છે. વ્યાકુળ વિષયના સાધનો વધી ગયા છે, બધું ચમત્કાર લાગે છે ને. આ ફ્લાયઓવર, આ જેટ વિમાન, આ જમ્બો જેટ, કેવી કેવી શોધ થાય છે બધી. અહીંયા બેઠો હોય, ઓલો અમેરિકા હોય, હજારો કિલોમીટર દૂર, ફોટા સાથે એની વાત સંભળાય, દેખાય પોતે. હસતો હોય તો દેખાય, રડતો હોય તો દેખાય. એમાં જીવ અભેદ્ય નથી આવી ને ત્યાં જોવા જાય છે એટલે બંધાઈ જાય છે કે કેવું સરસ છે.
એટલે આત્માનું મહાત્મ્ય ભૂલી જાય છે. એ બનાવ્યું કોણે? આત્માએ. તો બનાવવાનો કેટલો મોટો હશે, એનું મહાત્મ્ય જ નથી એને. એટલે વસ્તુ જળનું મહાત્મ્ય લાગે છે કે આ ફોન કેવો સારો, કેટલું ચમત્કારિક છે આ. તો ફોન ચમત્કારિક છે કે ફોન બનાવનારો ચમત્કારિક છે? આત્મા. કોઈ જ્ઞાનીએ બનાવ્યું ને, એ તો જડ છે ફોન તો. એટલે કોઈ કહે છે વ્યાકુળ વિશેના સાધનો વધી ગયા છે આ કાળમાં. ઉપયોગ છે એનો સારો, 1% માંડ, 99% નુકસાન જ છે. પતંગીઓ અગ્નિમાં, દીવામાં, ટ્યુબલાઇટમાં જઈને બળી મરે છે. સેવાથી સંકટ કટે, દર્શનથી દુઃખ જાય. એટલે આનું દર્શન કરે, સહજ આત્મ સ્વરૂપનું, જ્ઞાનીનું, એનું દુઃખ દૂર થાય. દર્શનમ દેવ દેવસ્ય, દર્શનમ પાપનાશનમ, દર્શનમ સ્વર્ગ સોપાનમ, દર્શનમ મોક્ષ સાધનમ. મોક્ષનું કારણ છે. કાંઈ ન સમજે તો એ ખાલી દર્શન કર્યા કરે, જોયા કરે. તેની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યનું ફરી ફરી નિધિધ્યાસન કરે. શાઇક સંકેતનો બોલ છે આ વચનામૃત 172નો 7 બોલ છે શાઇક સંકેતના. એમાં એક આ બોલ છે. 10 કમાન્ડમેન્ટ એમ છે ને, એમાં 7 કમાન્ડમેન્ટ મેગ્ના કાર્ટા રૂલ છે સંકેતના. સૌભાગભાઈને ધ્યાન કરવું હતું. ગોપાલદેવ કહે છે તમને ધ્યાન કરતાં એક સારો રસ્તો બતાવો કે જલ્દી આત્મા મળે એવો. સૌભાગભાઈ તો આજ્ઞાકીત હતા. 394, 395, 396 3 પત્રમાં તે પુરુષના વાક્ય આદિના અનુસંધાને તેને ઓળખો કે શ્રીમદ રાજચંદ્ર કોણ, મારે જાણવું હોય કેવી રીતે ઓળખું? બસ એના વચન વાંચ્યા કરવાના, પછી જોયા કરવાનું એની સામે. બ્રહ્મચારી લખે છે અહો સર્વજ્ઞ દશા વિતરાગી તુજ મુજ શક્તિ સમાન જય દેવ રાજેન્દ્ર મહાન અહો હો રાજચંદ્ર ભગવાન. આ દર્શન થઈ ગયું, સંકિત થઈ ગયું. તો બ્રહ્મચારી સદેહ ક્યાં મળ્યા છે ગોપાલદેવને આ ભવે? કોકે કંઈ પૂછ્યું કે અમે હવે પ્રત્યક્ષ ગોતીએ છીએ, તો કે આત્મા મરી જાય? તો કે ના. તો કે જ્ઞાની પુરુષ કે કોઈ ભગવાન મરી ગયા માનવું આ જ મોટું મિથ્યાત્વ છે. કે આખી જિંદગી એને રટણ લીધું છે કે હું આત્મા છું, અવિનાશી છું. અને સદગુરુ, સદપુરુષ, સંત અને જ્ઞાની પુરુષ મરી ગયા એમ, એટલે બીજા ગોતે છે. આ મોટું મિથ્યાત્વ છે. કે પછી એ સમજાવતા બાળા બોળા જીવોને. અત્યારે શ્રીમદ રાજચંદ્ર આવે ફરીવાર કે હોય તો આ લખ્યું છે એ જ કહેવાના છે, બીજું કંઈ કહેવાનું નથી. એણે તો લખી જ નાખ્યું છે સમજાવો સંક્ષેપમાં સકળમાં નિર્ગત. તો સંક્ષેપમાં ક્યાં? તો કે આટલું લંબાણમાં લખ્યો છે. કે આખી જિંદગી વચનામૃત સમજવામાં જાય તો સમજાઈ જાય. ભવની આરાધના પછી સમજાય. ગોપાલદેવ શું લખે છે? જ્ઞાનીના એક એક વાક્યમાં, એક એક શબ્દમાં, એક એક અક્ષરમાં અનંત આગમ રહેલા છે. તો 1000 પત્રોમાં કેટલા આગમ હોય કેમ સમજાય એક ભવમાં 5-15 વર્ષમાં? એટલે ખાલી એક જ વાક્ય સમજાય જાય જ્ઞાનીનું તોય કામ થઈ જાય, જો તો સંકિત થઈ જાય. પછી એ ભવે કે ભવાંતરે એ જ્ઞાની થઈ જાય. પછી એના વાક્યમાં આનંદ આગળ આવવા માંડે. પછી એક જગ્યાએ લખ્યું છે જે એમ સમજે છે કે હું વચનામૃત સમજ્યો છું બ્રહ્મચારી, એ ઠગાણો છે. ગોપાલદેવને ઓળખવા ક્યાં સહેલા છે? બ્રહ્મચારી કહે છે એ ઓળખી ગયા હતા તો એમ કે છે કે અંબાડી હાથી ઉપર શોભે, ગધેડા ઉપર નહીં. એને કોઈ મહાત્મા કે ગુરુ કહેતા તો હું તો કપૂરનો વેતરો છું. કે કપૂરની ફેક્ટરીમાં કામ કરતો એટલે કપડામાં સુગંધ આવે ને કપૂરની, એટલે હું એના વચનામૃત મોકલું છું એટલે તમને આમાં સુગંધ આવે છે. મારું કાંઈ નથી, હું તો કુરિયર છું, ટપાલી છું. ઓળખી ગયા હતા તોય આમ કહેતો ઊભો દેહ છોડ્યો. અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવીએ છીએ. આ લઘુતા નથી, લઘુતા કે દીનતા. આ દીનતા ને આ લઘુતા કે હું પરમાત્મા આગળ હું કોણ? તમે મને વખાણો એટલો મોટો, તો હું જેના આગળથી બધું પામ્યું છું એ કેવડો મોટા હશે અને કેટલો અહોભાવ આવે. જેમ જેમ એને વખાણ થતા જાય એમ એને ગુરુ વધારે ઓળખાતા જાય એને. પણ એને બદલે પોતાને મૂકી દે, બસ ત્યાંથી અટકી જાય. પછી પડવાનું શરૂ થાય. ચગડોળ છે, રિવર્સ શરૂ થઈ જાય. 5, 4, 3, 2 એકેન્દ્રિય નિગતમાં વયો જાય. પછી જ્ઞાનીની આશા જ ન કરે. એટલે હીરા મુખ સે ના કહે
લાખ અમારા મોલ. એ ઝવેરી ઓળખે. હીરો પોતે કે હું લાખ રૂપિયાનો છું. સેવાથી સંકટ કટે, દર્શનથી દુઃખ જાય, નામ થકી નિર્ભય થયો, અનુભવ વસ્તુ પાય. જેના દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય છે તે 5 જ્ઞાનેન્દ્રિયો છે. એટલે વેદાંતમાં 10 ઇન્દ્રિયો કહી છે. જૈનમાં 5 ઇન્દ્રિયો છે: સ્પર્શેન્દ્રિય, સ્વાદેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, શ્રવણેન્દ્રિય અને ચક્ષુઇન્દ્રિય. અને વેદાંતમાં બીજી 5 ઇન્દ્રિય કહી છે પાછી. અને આ તો છે જ 5, બીજી 5. એટલે આ કાન દ્વારા સ્મરણ કરી શકાય 1, ચક્ષુના દ્વારા જોઈ શકાય બીજું, રૂપ રંગનું જ્ઞાન થાય, કાનથી શબ્દનું જ્ઞાન થાય, નાસિક એટલે નાક દ્વારા સૂંઘી શકાય એટલે ગંધનું જ્ઞાન થાય, ત્વચા દ્વારા સ્પર્શ કરવામાં આવે એટલે ઠંડુ ગરમ કઠોર કોમળ વગેરેનું જ્ઞાન થાય. અને વિષય વાસના એ સ્પર્શેન્દ્રિય જ છે. અને 5મું રસના દ્વારા રસનું આસ્વાદન કરવામાં આવે અર્થાત સ્વાદનું જ્ઞાન પ્રાપ્ત થાય. આ રીતે જ્ઞાનેન્દ્રિયો દ્વારા બાહ્ય જગતનું જ્ઞાન પ્રાપ્ત થાય. આ 5 બાહ્ય ઇન્દ્રિય એ વેદાંતમાં મંજૂર છે, જૈનને મંજૂર છે. આગળ કહે છે જેના દ્વારા કર્મ કરવામાં આવે છે એવી 5 ઇન્દ્રિયો બીજી વેદાંતમાં એમ એટલે 10 ઇન્દ્રિયો ગણે છે. કર્મેન્દ્રિય વાણી દ્વારા બોલી શકાય છે અર્થાત શબ્દની અભિવ્યક્તિ વ્યક્ત થાય એટલે આને એક ઇન્દ્રિય ગણી અલગ. વચનને જીભ તો ઇન્દ્રિય ખરી સ્વાદ માટે ને બોલવા માટે, આ વચનને ઇન્દ્રિય ગણી. હાથના દ્વારા જુદા જુદા પ્રકારના કાર્ય કરવામાં આવે એટલે હાથને એક ઇન્દ્રિય ગણી. એટલે સમજવા માટે કંઈ ખોટું નથી. 3 પગના દ્વારા ચાલવાનું કાર્ય કર્યું એટલે પાદ પગને એક ઇન્દ્રિય ગણી. અને ગુદા દ્વારા મળ ત્યાગ થાય છે, મળમૂત્રનો ત્યાગ થાય એટલે એને એક ઇન્દ્રિય ગણી. મુખ્ય છે ને જન્મથી મરણ સુધી કચરો તો કાઢ્યા જ કરે ને ખાધા કરે. અને ઉપસ્થ એટલે જનનેન્દ્રિય દ્વારા મૂત્રનો ત્યાગ કરવામાં આવે અને સાથે પ્રજનન યંત્ર એટલે વંશવૃદ્ધિ થાય. આખું અલગ ઇન્દ્રિય થઈ ને આ, એટલે કંઈ ખોટું નથી. આ બધું બરાબર જ છે. ખાલી વ્યવસ્થા માટે સમજવા માટે ભાગલા પડ્યા હોય. એટલે 10 ઇન્દ્રિય થઈ. ઉપરોક્ત 10 ઇન્દ્રિયો બાહ્યકરણ અર્થાત બાહ્ય સાધન છે. આમાંથી એક કોઈ એના કાબૂમાં નથી હજી. એટલે સેવાને પ્રતિકૂળ આ બધા બંધન છે, એ મેં ત્યાગ્યા નથી. પગ કાબૂમાં નથી એટલે ગમે તે રખડે. બોલવાનું કાબૂમાં નથી એટલે ગમે તેવું બોલે. ન બોલવાનું બોલે, ન ખાવાનું ખાય. હાથ કાબૂમાં નથી એટલે એનો ઉપયોગ કરે એવી રીતે. પ્રજનન યંત્ર જનનેન્દ્રિય કાબૂમાં નથી. ગુદાદ્વાર એટલે આહાર વિહારનો નિહારનો નિમિત્ત જ નથી. ગોપાલજી લખ્યું છે આહાર વિહાર ને નિહારનો નિમિત્ત હોય એ મહાવીરના બોધને પાત્ર છે. એટલે આની 5 ઇન્દ્રિયો બાહ્ય 5 એ અને આ કર્મેન્દ્રિય 5 એ કોઈ કાબૂમાં જ નથી. કેમ કરે બાહ્ય પર રાગ? તો એ ભગવાન હું તમને ઓળખું કેવી રીતે? તમારી આજ્ઞા પાળું કેવી રીતે? હું બુદ્ધિથી મને સમજાય છે કે આ બરાબર છે, પણ આ ઇન્દ્રિયો કાબૂમાં ન આવે તો એ અમલમાં કેવી રીતે મૂકે? લાચાર થઈને ભગવાનને પ્રાર્થના કરે છે કે સેવાને પ્રતિકૂળ તે બંધન એ ભગવાન મેં ત્યાગે નથી. એટલે જીવને પોતાના દોષ દેખાતા જાય એમ પાત્રતા વધતી જાય. એટલે સાધકપણું ક્યારે આવે? જે પોતાના ગુના દેખાતા શરૂ થઈ જાય ત્યારે. હવે હું જ્ઞાની થઈ ગયો છે એમ માનવા માંડે, આ સાધકપણું નથી. હવે હું અજ્ઞાન ઘણું છે મારામાં એમ થવા માંડે એટલે સાધકપણું એનું વધે છે. હવે જેમ જેમ પોતાના દોષ દેખાતા જાય એમ એમ બી અધ્યાત્મમાં આગળ વધે છે. ગૌતમ બુદ્ધ કહે છે કે જ્યાં સુધી 50%થી ઓછું જાણતો હતો ને ત્યાં સુધી પોતાને જાણકાર કે જ્ઞાની સમજતો હતો. એટલે 51% શરૂ થયા એટલે હવે એને ખબર પડવા માંડી કે હું નથી જાણતો. હવે 52, 53 એમ 99 પહોંચ્યું પછી ખબર પડી કે હું તો કંઈ જાણતો જ નથી. છેલ્લે પછી ખબર પડે હું તો અધમાધમ અધિકોપતિ જ છું. પછી આ સાધન કામ આવે એને. એટલે બધા જ્ઞાની આ જ વાત કરી છે. અને હું જાણું છું એ મારું અભિમાન જ્ઞાની પાસે. અનંતાનુબંધી કર્મ છે, 522મો પત્ર છે. ઉપરોક્ત 10 ઇન્દ્રિયો બાહ્યકરણ અર્થાત બાહ્ય સાધન છે. એમના સિવાય અંદરની ઇન્દ્રિયો અંતકરણ અર્થાત અંતરનું સાધન છે. આ તો 10 થઈ એટલે 5 ઇન્દ્રિય અને 5 કર્મેન્દ્રિયો. હજી પાછા બીજા 4 છે કે અંતકરણ. એના 4 પ્રકાર છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર.
એટલે બધું વેદાંતની પરિભાષા છે. આમ આપણને બધું એક જ લાગે, પણ એમાં સમજાયું છે કે એક નથી, થોડું ફરક છે. પાછું જ્ઞાનીએ જેમ જેમ ક્ષયોપશમ વધ્યો એમ એમ વધારે પ્રકાશ પાડ્યો, અને કેવળીએ તો પૂર્ણ પ્રકાશ પાડ્યો, બધું જાણ્યું. આ આંતરિક સાધન બાહ્ય સાધનોથી સૂક્ષ્મ છે, એટલે દેખાતા નથી પણ અનુભવાય છે. આ ચારેયને એક જ શબ્દમાં સત્વ કહ્યું છે વેદાંતની ભાષામાં. એક જ સત્વની પણ 4 પ્રકારની જુદી જુદી શક્તિના કારણે એમના જુદા જુદા 4 નામ પાડ્યા. આ જાણીને શું કામ? આ બધું વચમાં આવે છે જીવને, સેવામાં, આત્મ અનુસંધાનમાં. એમાં મનન કરવાની શક્તિને કારણે મન, જે કંઈ જાણ્યું એ મનન કર્યા કરે, વિચાર કરે એને વિશે, સાચો ખોટો ગમે તે. ખોટું જાણ્યું એનું વિચાર કરે. ક્યાંક સ્વાદિષ્ટ ખોરાક હોય, ખાઈ તો લીધો જીભથી, પછી મનન કર્યા કરે, બહુ સારો હતો, આવો ફરીવાર ક્યારે મળે, એવું મનન કરે. અને અધ્યાત્મનું મનન કરે તો ફાયદો થાય. એટલે આને એક ઇન્દ્રિય ગણી એ રીતે. એ નડે છે જો અવળે રસ્તે વાપરે તો. નિશ્ચય કરવાની શક્તિ કારણે બુદ્ધિ, બુદ્ધિ એની કુબુદ્ધિ હોય, સદબુદ્ધિ ન હોય તો પોતાને મેળે નિશ્ચય કરી લે ખોટો, એટલે સેવાને પ્રતિકૂળ થાય ને. એટલે જ્ઞાનીને પોતાને મેળે નિશ્ચય કરી લે, જ્ઞાનીના વચનનો અર્થ એ પોતાની બુદ્ધિથી સમજે. એટલે આ સ્વચ્છંદ છે, પોતાનું ડાપણ, અને એના ખ્યાલ વચમાં આવે, સંપ્રદાયના, કુળના, કુટુંબના, પરિવારના, પોતાના, આ બધા પ્રતિબંધ છે. એટલે સ્વચ્છંદને પ્રતિબંધ ન જાય ત્યાં સુધી મૂળ રસ્તો હાથમાં આવે નહીં. આ મૂળ માર્ગ સાંભળો જીનનો, ટાળી સ્વચ્છંદને પ્રતિબંધ. એટલે કોઈ તો આખો ધોરી માર્ગ કયો છે, કોઈ પણ જાતના સંપ્રદાય વગર જેને છૂટો આત્મા કરવો હોય, કોઈ પણ સંપ્રદાયમાં ન હોય તો એ ભગવાન થઈ જાય. પાછું નિશ્ચય કરવાની શક્તિને કારણે બુદ્ધિ, એ જ્ઞાનીના વચનને આધારે નિશ્ચય કરે તો સવળીએ હોય, અને પોતાની બુદ્ધિથી નિશ્ચય કરે તો અવળીએ જાય, ફંટાઈ જાય. રસ્તો ખબર નથી એટલે કાં ખાડામાં પડે, કાં વાડમાં ભરાઈ જાય. પછી અને એને વળગી આવે એ બધા પડે. કેમ? જેનો નાયક કાણિયો છે અને બાકી તો બધા આંધળા છે. આ કાણિયાને વળગ્યા છે, કાણિયાને આડું દેખાય છે એટલે ખાડામાં જાય એનું ગાડું, એટલે બધા પડે ને પછી. એટલે આંધળાનો નાયક કાણિયો, પામે તનો સંગ તે બુડે ભવમાં. આત્મસિદ્ધમાં સિદ્ધાંત કીધો. એટલે કોપોલ અડધી એક લીટીમાં બધું આખા શાસ્ત્ર ઠાલવી દીધા છે. બ્રહ્મચારી કહે છે એક કડીનો આત્મસિદ્ધનો અર્થ કરવા જાય ને તો પાછા 26 કરોડ શ્લોક પ્રમાણ થઈ જાય. આત્મપ્રવાદ, ગણધરવાદ થઈ જાય આખો. કે બધા ગણધરોએ ભગવાન મહાવીરને પૂછેલું, અને આત્મપ્રવાદ, ગણધરવાદ જે અત્યારે વિચ્છેદ ગયો એમ ગણાય છે. કે આનો અર્થ કરીએ તો કાંઈ વિચ્છેદ નથી ગયું, બધું છે જ. કે કુપાલ તો બધું કહી ગયા છે. ભાખ્યો અત્ર અગોપ્ય, કે વિચ્છેદ શું છે? કે માનવા મળે એટલે કાંઈ વિચ્છેદ છે જ નહીં, કે તારા માટે ન માને એના માટે વિચ્છેદ જ છે. નિશ્ચય કરવાની શક્તિને કારણે બુદ્ધિ, ચિંતન કરવાની શક્તિ કારણે ચિત્ત. ચિંતન કાંઈ પણ કરે, મનન ખાલી જ્ઞાનીના વચનને આધાર કરે તો મનન થાય, ને ચિંતન તો પોતાને મળે પૈસાનું ચિંતન કરવા માટે. આ પૈસા કેમ વાપરું, કમાણું છું ભોગ વિલાસમાં, 5 ઇન્દ્રિયના વિષયમાં, એવું ચિંતન કરે તો. અને જ્ઞાનના વચનનું ચિંતન કરે તો, એટલે ચિંતન. અને અભિમાન કરવાની શક્તિ કારણે અહંકાર. આ રીતે નામકરણ થયું. એટલે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 4 આંતરના આંતરિક સાધન હોવાને કારણે એમને અંતકરણ તથા સૂક્ષ્મ અને પ્રબળ શક્તિને કારણે એને વેદાંતમાં સત્વ કહેવામાં આવે છે. આમાંથી એક કોઈ વસ્તુ મારા હાથમાં નથી. એટલે છે ને, અહમભાવથી રહિત નહીં, મંદડું કીમી ન બાજે, બધું અંદરનું કંઈ હાથમાં નથી. અને મોટી મોટું દેખાય જેવી ઇન્દ્રિયો એ તો ઝૂરે છે ન જોવાનું જોવા માટે, ન ખાવાનું ખાવા માટે, ન સાંભળવાનું સાંભળવા માટે, ન સૂંઘવાનું સૂંઘવા માટે. એ ઝૂરે છે એને માટે, એમાં એ આનંદ માને છે. 5 ઇન્દ્રિયોનો પોતપોતાનો સ્વભાવ છે. ચક્ષુનો દેખવાનો સ્વભાવ છે, તે દેખે છે. કાનનો સાંભળવાનો સ્વભાવ છે, તે સાંભળે છે. જીભનો સ્વાદ, રસ લેવાનો સ્વભાવ છે, તે ખાટો ખારો સ્વાદ લે છે. કે બહુ તીખું નથી ને તો ન ખાવું, એને બદલે સ્વાદિષ્ટ કરવા માંડ્યું. આ બધું શરીરને નુકસાન ન થાય એટલે કુદરતની રચના છે. આ ભગવાનની નહીં, કુદરતની. કુદરત એટલે પદાર્થ વિજ્ઞાન, સૃષ્ટિ, પ્રકૃતિનો નિયમ છે. કે ઝેર તો નથી વહી જતું, બહુ ધગધગતું તો નથી જતું, બહુ ઠંડુ તો નથી જતું, બહુ તીખું તો નથી જતું.
બહુ કડવું ન ખવાય એવું નથી જતું, ઝેર તો નથી, એટલે જીભ આપેલી, તો એ સ્વાદ કરવા માંડ્યો. પેલા બહુ ગળ્યું કર્યું ગોળ નાખીને, પછી ના બહુ ગળ્યું નથી ભાવતું, થોડું લીંબુ નાખ્યું, ખાટું થઈ ગયું. પછી ના થોડું ખટ મીઠું કરીએ એટલે પાછું મીઠું નાખ્યું, થોડું પાછું મરચું નાખ્યું. મૂળમાં જે હતું એવું રહેવા દીધું હોત તો આત્મા આવત. પહેલાં ખાટું કરે, પછી ખારું કરે, પછી ખટ્ટા મીઠા એટલે મીઠું કરે થોડું, પછી બહુ ગરમ હોય ઠંડુ કરે, ઠંડુ હોય પાછું ગરમ કરે, ગરમ કઢી આપો અને ઠંડી છાશ આપો. એટલે કઢીને ગરમ ન કર્યો હોત અને છાશને ઠંડી ન કરી હોત તો પેટમાં અલ્સર ન થાત. એટલે લોઢી ગરમ હોય એની ઉપર ઠંડુ પાણી નાખે સૂમ થાય ને, એને ગરમ ઓસામણ કે દાળ ભાત કે કઢી ભાત ખાધા હોય, ખીચડી કઢી ગરમ અને પછી ઠંડો આઈસ્ક્રીમ કે ઠંડી બરફની છાશ મળશે એમ લખ્યું હોય એટલે પીવે, મફત મળતી હોય એટલે જમીને. તો અંદર સૂમ નહીં થાય, લોઢી ઉપર થાય એવું. અંદર સૂમ થશે તો અલ્સર થશે, પછી અભખ દવા લેશે, પછી તકલીફ થશે, એટલે સત્સંગ નહીં કરે. એટલે સત્સંગ અર્થે આવ્યો તો ત્યાં ન કરવાનું કર્યું ને હવે સત્સંગ ગુમાવી દીધો એને. કેમ? આ સેવાને પ્રતિકૂળ આ બધા બંધન એને ત્યાગે નથી. એટલે આ ઇન્દ્રિયનું કામ હતું. જીભનો સ્વાદ રસ લેવાનો સ્વભાવ છે, તે ખાટો ખારો સ્વાદ લે છે અને જણાવે. પછી મન નક્કી કરે, આત્મા નક્કી કે ખાવું જ કે નહીં, કે ના ખાવું, આ બહુ ભાવે છે ભજીયા. જીભે તો કહી દીધું મને બળે છે, ભલે તને બળે. તો જીભ તો બિચારી લાચાર છે, મન કેમ કરવું પડે કે ના હજી લાવો બે. એટલે કે શું કરે છે, શિષ્કારા બોલાવે છે, પાણી પી લીધું, પાછું બહુ બળે છે એટલે ગોળ ખાઈ લીધો કે લાવો હજી બે ભજીયા. જીભ શું કરે બિચારી? શરીર સ્પર્શનનો સ્વભાવ સ્પર્શ કરવાનો છે, તે સ્પર્શે છે એટલે ખબર પડે. દાજી જેવાય એવું તો નથી ને, બહુ ઠંડુ તો નથી ને, બહુ ગરમ હોય તો પગ ન મૂકું, ત્યાં કાંટા નથી ને, કાંટા ઉપર પગ ન મૂકું, કાચ હશે તો વાગશે. સ્પર્શેન્દ્રિય બરોબર હતું. ઇન્દ્રિયો પોતપોતાનો સ્વભાવ કર્યા કરે છે, પણ આત્માનો ઉપયોગ તે રૂપ થઈ જાય છે અને તાદાત્મ્ય રૂપ થઈ તેમાં હર્ષ વિષાદ કરે નહીં તો કર્મ બંધ થાય નહીં, ને હર્ષ વિષાદ કરે તો જે કોટી કર્મ બાંધે, પછી અનંત કર્મ બાંધવા માંડે. કુપાલદેવે આમાં લખ્યું છે, ઉપદેશ છાયામાં 698મું પેજ છે, દ્રવ્ય જીવ અને ભાવ જીવ. દ્રવ્ય જીવ તે દ્રવ્ય મૂળ પદાર્થ છે, એટલે આત્મા એક દ્રવ્ય છે સ્વતંત્ર. જેમ તાંબુ, સોનું, યુરેનિયમ, કેડમિયમ, એમાં આત્મા એક દ્રવ્ય છે, સ્વતંત્ર દ્રવ્ય છે, જેને જાણવાનો, જોવાનો, અનુભવવાનો ગુણ છે. ભાવ જીવ તે આત્માનો ઉપયોગ, આ ભાવ છે, જ્ઞાન ગુણ. ભાવ જીવ એટલે આત્માનો ઉપયોગ જે પદાર્થમાં તાદાત્મ્ય રૂપે પરિણમે તે રૂપ આત્મા કહીએ. એટલે એવો થઈ જાય પછી એવું સમજાયું છે આ, કે જીવ કર્મ કેમ બાંધે અને સેવાને પ્રતિકૂળ બંધન કેમ નથી જતા. જેમ ટોપી જોઈને તેમાં ભાવ જોઈને બુદ્ધિ તાદાત્મ્ય પરિણમે તો ટોપી આત્મા કહીએ. એટલે આત્મા હતો એને જોયું એટલે એને બહુ ગમી ટોપી, કે રંગ બહુ ગમ્યો, એ ખોરાક બહુ ગમ્યો એને, કે આ તો બહુ સ્વાદિષ્ટ છે. એ રૂપ આત્મા થઈ જાય. એટલે આત્મા જીભ થઈ ગયો, આત્મા આંખ થઈ ગયો, આ સુગંધ બહુ સારી છે એટલે આત્મા નાક થઈ ગયો, આ ગીત બહુ સરસ રાગે ગવાય છે એટલે આત્મા કાન થઈ ગયો. પછી બોલતો હું આત્મા છું એ આત્મભાવના એ પાછું હાર્મોનિયમ કરતો હોય એટલે હાર્મોનિયમ થઈ ગયો. એ તો આત્મભાવને કેવી રીતે ભવાય? તંબુરાના તાલે પ્રાર્થના કેમ થાય? બહુ મજા આવી કે સરસ રાગ છે આ. એટલે સરસ રાગ કોને ખબર પડી? કાનને. એટલે કાન થઈ ગયો આત્મા. એટલે રાગ ઉપર રાગ કરવાની મનાઈ છે. કુપાલદેવ સૌભાગભાઈને પત્ર લખ્યો, કવિતા અર્થે નહીં, ભગવત ભજન અર્થે છે. 483માં પત્રમાં પ્રભુજીના વખતમાં આવું બનેલું. મોહનલાલજી મહારાજ મોડે આવ્યા, પ્રભુજીનો બોજ શરૂ થઈ ગયો અગાસ આશ્રમમાં. મોહન મોડો કેમ આવ્યો? સાધુ, કુપાલદેવનો સમાગમ થયેલો એવા સાધુ, કે બહેનો સારા રાગે અપૂર્વ અવસર ગાતી હતી એટલે હું સાંભળવા માટે ઊભો હતો. બહેનો સારા રાગે ગાતી હતી એટલે સાંભળવા માટે શું ઊભા હતા? અપૂર્વ અવસર નહીં, બહેનનો રાગ ને. મોહન હવે જ્યાં સુધી જીવ ત્યાં સુધી બહેનો ગાતો હોય ત્યારે ઊભું નહીં રહેવાનું.
અને તંબુરાન તાલે ભક્તિ કરવી છે. 20 દુહા ચાલતા હતા, હે પ્રભુ શું કહું દીનાનાથ. બધા પટેલ ને વૈષ્ણવ, લુહાર, કડિયા, કુંભાર બધાને છૂટ હતી આવવાની, બધા સાથે ગાય. એટલે એક લઈ લાગે, ધૂન લાગે, એટલે ગાવાની ના નથી. એ રીતે એક ભાઈ આવ્યા, જૈન ધર્મી નહીં, બીજા હાથમાં તંબુરો લઈને ભગત હતા. તંબુરોનો દોરો ખેંચવા માંડ્યા કે હું ભગત ભક્તિ કરું, અને ભાવ સારા હતા. પ્રભુ કે તંબુરો બાજુમાં, અહીંયા સાદું કે સત્સંગના પાઠમાં ગોપાલજીએ સિદ્ધાંત મૂક્યો છે, મોક્ષ મળા શિક્ષાપટ 24. જ્યાં ગાન તાન, રંગ રોશની, સ્વાદિષ્ટ ભોજન સેવાતા હોય, તમને ગમે તેટલું પ્રિય લાગે, જરૂર માનજો એ સત્સંગ નથી, કુસંગ છે. હવે ગોતો સત્સંગ ક્યાં છે. ગોપાલજી સત્સંગ ચોથા કાળમાં દુર્લભ હતો, તો આ કાળમાં સહેજે સહેજે મળી જાય. એટલી ગર્દીવાળો સત્સંગ કે બેસવાની જગ્યા નહોતી. જોગ નથી સત્સંગનો. કૃપાલદેવ એમ લખ્યું 125-150 વર્ષ પહેલાં. અત્યારે સત્સંગ એટલો સહેલો થઈ ગયો, અને કૃપાલદેવ પોકાર કરે છે, હે પ્રભુ જોગ નથી સત્સંગનો. બધા સાધનો છે બધા કાળમાં. કૃપાલદેવ લખે છે સત્સંગ તો ચોથા કાળમાં દુર્લભ હતો, તો પાંચમા આરામાં દુર્લભ હોય એમાં નવાઈ શું છે. ભાવ જીવ એટલે આત્માનો ઉપયોગ જે પદાર્થમાં તાદાત્મ્યપૂર્ણ રૂપે પરિણમે તે રૂપ આત્મા કહીએ. જેમ ટોપી જોઈને તેમાં ભાવ જીવની બુદ્ધિ તાદાત્મ્ય પરિણમે તો ટોપી આત્મા કહીએ. આ તો વ્યવહારિક દાખલો આપ્યો. જેમ નદીનું પાણી તે દ્રવ્ય આત્મા છે, એટલે મૂળ વાત. તેમાં ક્ષાર ગંધક નાખીએ તો ગંધકનું પાણી કહેવાય, લૂણ નાખીએ તો લૂણનું પાણી કહેવાય. એના કરતાં સાવ સહેલું સમજવા માટે ગોપાલદેવ શાસ્ત્રીય ભાષામાં સમજાવ્યું છે, દ્રવ્યના સિદ્ધાંત પ્રમાણે. ગળ્યા થેપલા કરે ને ખારા થેપલા કરે, કે ગળી પૂરીને ખાળી પૂરી શીતલા સાતમમાં કરે, છઠને દિવસે રાંધણ છઠ કહેવાય. એટલે થેપલા કરવા માટે ગોળનું પાણી બનાવી રાખે, ગોળ ઓગાળીને. પછી ખારી પૂરીને ખારા થેપલા કરો એટલે મીઠાનું પાણી, મીઠું નાખીને, લવણ એટલે નમક નાખીને બનાવી રાખે. એટલે એક તપેલીમાં ગોળનું પાણી હોય અને એક તપેલીમાં મીઠાનું પાણી હોય. લોટ બાંધ્યો હોય પછી ગળ્યા થેપલાનો ને ખારા થેપલાનો. તે પાણી ગોળનું પાણી થઈ ગયું છે. નામ શું છે? ગોળનું પાણી. એ ગોળનું ક્યાં પાણી છે? પાણી તો પાણી જ છે ને, ગોળ ગોળ છે. તો મીઠાનું પાણી ક્યાં છે? અને ગરમ કરો તો મીઠું અલગ થઈ જાય ને પાછું. પણ નામ શું છે? ગોળનું પાણી, મીઠાનું પાણી. ગંધક નાખ્યો, ફટકડી નાખી. આ ગંધકનું પાણી છે, પીતા નહીં. આ ફટકડીનું પાણી છે, પીતા નહીં. આ સાબુનું પાણી છે. સાબુનું પાણી ક્યાં છે? સાબુ એમાં નાખ્યો ને. પાણી એક દ્રવ્ય છે, સાબુ એક અલગ જળ પસ્તા છે. બે એક થોડા થઈ ગયા છે. સંયોગ સંબંધ છે, કે સ્વરૂપ સંબંધ થોડો છે. તો આત્મા જે વસ્તુ જોઈએ છે એ રૂપ થઈ ગઈ, એટલે આત્મા એ રૂપ થઈ ગયો ને. ટોપી આત્મા, જીભ આત્મા, આંખ આત્મા, એટલે ઇન્દ્રિય રૂપ થઈ ગયો આત્મા. હવે શું થશે? ગોપાલદેવ સમજાવે છે. જેમ નદીનું પાણી તે દ્રવ્ય આત્મા છે, તેમાં ક્ષાર કે ગંધક નાખે તો ગંધકનું પાણી કહેવાય, લૂણ નાખે તો લૂણનું પાણી કહેવાય. જે પદાર્થનો સંજોગ થાય તે પદાર્થરૂપ પાણી કહેવાય. તેમ આત્માને જે સંજોગ મળે તેમાં તાદાત્મ્ય થયે તે જ આત્મા તે પદાર્થરૂપ થઈ ગયો. તેને કર્મબંધની અનંત વર્ગણા બંધાય છે અને તે અનંત સંસાર રજળે છે. એટલે આવું થઈ જાય જ્યારે ખાતા પીતા સાંભળતા સૂંઘતા જોતા એ રૂપ થઈ જાય, એટલે જીવ આત્મામાંથી બહાર નીકળી ગયો. એટલે શું થયું? ભાવ કર્મની જ કલ્પના માટે ચેતનરૂપ. ઉપયોગ લક્ષણ આત્માનું છે, ત્યાં સુધી એ ભાવ હતો, ભાવાત્મા. હવે એને એમાં રાગ દ્વેષ થયો, ગમો અણગમો થયો, એટલે કલ્પના જ થઈ ને. એટલે ભાવ કર્મ નીચ કલ્પના માટે ચેતનરૂપ જીવ વીર્યની સ્ફુરણા. એટલે આત્માના પ્રદેશો કંપાયમાન થાય, ગ્રહણ કરે, જળ ધૂપ. એને ગમ્યું કે ન ગમ્યું એટલે કાર્બન વર્ગને પકડે, અનંત કર્મ બાંધે જીવ. આ બહુ સ્વાદિષ્ટ છે, આ કડવું છે, આ રંગ બહુ સરસ છે, આ જરાય સારું નથી. હર્ષોક કરે, ગમો અણગમો કરે, રાગ દ્વેષ કરે, એટલે જોતા ઝેર બંધાણો મર્યો જીવ. એવું જ ખાવા પીવામાં સ્પર્શવામાં સમજી લેવાનું. આ બહુ લીસું ગમ્યું, આ બહુ ખરબચડું ન ગમ્યું, મરણ.
આત્મા તો અરૂપી વસ્તુ છે, એને કાંઈ સ્પર્શવાનું નથી, કાંઈ ચાખવાનું નથી, કાંઈ ખાવાનું નથી, કાંઈ પીવાનું નથી, કાંઈ સાંભળવાનું નથી. આ તો બધા ગુણ હતા ઇન્દ્રિયોના, દેહના, જળના, અને પોતાના માની લીધા. આત્માને જે સંજોગ મળ્યા તેમાં તાદાત્મ્યનું થયું અને આત્મા તે પદાર્થરૂપ થયો તેને કર્મબંધની અનંત વર્ગણા બંધાય છે. આવું ક્યાંથી કરે છે? અનંત કાળથી આવું કર્યા જ કરે છે. અને તે અનંત સંસાર રજળ છે, રજળ છે. પોતાના ઉપયોગમાં સ્વભાવમાં આત્મા રહે તો કર્મબંધ થતો નથી. એટલે જમતી વખતે એ સ્વાદ ન ખાય, સ્વાદ ન પીવે અને ખાઈ લે તો ગુનો નથી. રોટલી પૂતગલ છે, પોતાનું શરીર એ પૂતગલ છે, પેટ એ પૂતગલ છે, પૂતગલની કોથળીમાં પૂતગલ મૂક્યું ત્યાં સુધી ગુનો નથી. એને ખાધું જ નથી તો પછી સ્વાદનો ત્યાગ એ આહારનો ત્યાગ છે. એ દુર્વાસા સદા ઉપવાસી, રોજ જમે તો એ સદા ઉપવાસી. અને ઓલો 8 ઉપવાસ કરે, 30 ઉપવાસ કરે કે પછી હવે પારણામાં કાલે આખા ભીંડાનું શાક કરજો અને બાસુંદી, એટલે 7મા દિવસે જ એનો પાણું થઈ ગયું ને ભાવથી. તો એટલે તીર્થંકરે ઉપવાસ કરવાની આજ્ઞા કરી છે કુપાલદેવ કહે છે, એ ઇન્દ્રિયોને કાબૂમાં લાવવા માટે કરી છે, લાંઘણ કરવા માટે નહીં, દેહને પાડી નાખવા માટે નહીં. એટલું વ્યવસ્થિત વિજ્ઞાન છે આ કર્મબંધ અટકાવવા માટેનું. 5 ઇન્દ્રિયોનો પોતપોતાનો સ્વભાવ છે. હમણાં આવ્યું ને, ચક્ષુનો દેખાવાનો સ્વભાવ છે, દેખવાનો સ્વભાવ છે તે દેખે, કાનનો સાંભળવાનો સ્વભાવ તે સાંભળે, જીભનો સ્વાદ એટલે રસ લેવાનો સ્વભાવ છે તે ખાટો ખારો સ્વાદ લે, શરીર સ્પર્શનો સ્વભાવ સ્પર્શ કરવાનો તે સ્પર્શે. એમ પ્રત્યેક ઇન્દ્રિય પોતપોતાનો સ્વભાવ કર્યા કરે છે. પણ આત્માનો ઉપયોગ તે રૂપ થઈ, તાદાત્મ્ય રૂપ થઈ, તેમાં હર્ષ વિષાદ કરે નહીં તો કર્મબંધ થાય નહીં. ઇન્દ્રિયરૂપ આત્મા થાય તો કર્મબંધનો હેતુ છે. હે ભગવાન, મારાથી આ કાબૂમાં આવતું નથી, તે બંધન નથી ત્યાગ. કેમ? આ દેહેન્દ્રિય માનતી નથી, કેમ? કરે બાહ્ય પર રાગ. એટલે એક એક દુહો આખો અધ્યાત્મનો માર્ગ છે, મોક્ષ માર્ગ છે. પાણી પીવે ઉકાળેલું, તો એને ઠંડુ શા માટે કરે ફ્રીજમાં મૂકીને? ઘણા એવા છે, ઉકાળેલું પાણી હોય, સ્વાદ ઓછો થાય, બ્રહ્મચર્યનું પાલન થાય, એટલે ઉકાળેલું પાણી પીવાનું કીધું. જીવ ઇન્સાદ ચેત નથી પીવું એટલે પણ કેવલીય જ્ઞાનમાં બધું જાણ્યું છે, પછી એને ઠંડુ કરે પંખા નીચે, એટલે કહેવાય ઉકાળેલું ને. પછી ઘણા એમ કે આરોનું પીએ છે, મેં કે બેસલેરનું પીએ છે. આરોનું પાણી એ જંતુ ભલે ન હોય એમાં, એ પણ ચેત જ છે. બેસલેરનું પાણી ભલે જંતુ ન હોય, રોગ ન થાય, ટાઇફોઇડ ન થાય એને, એ પણ ચેત જ છે. એટલે ઉકાળેલું પાણીનું સબસ્ટિટ્યૂટ એના બદલામાં આરોનું પાણી ન ચાલે કંઈ. તો કેવળગંજમાં બધું હતું કે પંચમ કાળમાં આવું બધું આવશે ઓટોમેટિક સાધનો, ત્યારે ન કહી દે કે આરોનું પાણી ચાલે ઉકાળેલાના બદલે. પણ જીવને ખાલી ઉપયોગ દેહ પૂરતો જ મર્યાદિત છે. એટલું માંદો તો નહીં પડ્યું ને આરોના પાણીથી, પણ તારે ભવરોગ નહીં જાય કાંઈ આરોને બિસ્લેરી પીસતો. તારે ભવરોગે કાઢવો છે અને વ્યવહારિક રોગે ટાળવો છે તો ઉકાળેલું પાણી પીવું પડે. એ આરોનું ખોલીએ ને મશીન અને ફિલ્ટર જોઈએ ને, ફંગસ લાટકતા હોય, ફૂગ બધી, બધા જીવ, અને એમાં પાછા 3 જીવો હોય. પાછા સાફ કરતા આવડે છે કોને? સાફ કરાવે છે કોણ? એટલે ખરેખર તો શું છે, સાચી ભક્તિ સેવા કેવી રીતે થાય? દેવવંદનમાં આવે છે, ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. આ સેવા કરવાની રીત છે. ધ્યાન કરવું છે, ઓમ અગરબત્તી કરી, સફેદ કપડાં પહેરી, મોસંબીનું જ્યુસ ખારક નહીં લો, અંધારું કરે, નાની લાલ લાઇટ કરે, એની જેવા બધા ભેગા થાય. રવિવારે 10 થી 11 ધ્યાનની શિબિર. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. પ્રભુથી કહેતા ધ્યાન કરવું છે, કુપાલદેવનું ધ્યાન કરો કે એના ચિત્રપટ સામે જોઈને કે કુપાલદેવ કોણ હતા. આ ધ્યાન કુપાલદેવ તો આત્મા હતા, સહજ આત્મ સ્વરૂપ. એણે લિખિતનમાં લખ્યું છે 719માં અને 653માં લિખિતન સહજ આત્મ સ્વરૂપ. 779માં લખ્યું છે, છેલ્લેથી બીજો પત્ર સૌભાગભાઈને.
લિખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. તો આત્મા ધ્યાન કરીને આત્મા મેળવત ને. તને તો આત્મા ખબર નથી અનાદિથી આજ સુધીમાં. તો આત્મા કેવો હોય જોઈ લે પહેલાં શ્રીમદ રાજચંદ્રને. એ ઓળખાય છે પછી ધ્યાન કરજે. પછી ધ્યાન કરવાનું કહે છે પછી ધ્યાન થઈ જ ગયું. જેને સમ્યક દર્શન થઈ ગયું એને હું આત્મા છું એ હસતા રમતા ખાતા પીતા ઉઠતા બેસતા ખબર છે. હસતા રમતા પ્રગટ હરી દેખું રે, મારું જીવ સફળતાઓ લેખું રે, ગોપી કહે છે. આમ તો મુક્તાનંદે લખ્યું છે, ગોપી કાંઈ નથી કહેતી, પણ એમ ગોપીને ભક્ત ગણીને એને આત્મા. પછી ક્યાં ધ્યાન? એ ધ્યાન જ થઈ ગયું. ધ્યાન કરવાનું નથી, ધ્યાન થઈ જાય. મુક્તિ બોક્સ કરવાનું નથી, ભક્તિ કરવી પડે, મુક્તિને મેળે થઈ જાય. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. આ સેવા પૂજા કરવી છે તો કરવાની જ છે પૂજા. પૂજા મૂલમ ગુરુ પદમ. ગુરુના પગ ચંપી કરે ગુરુ હોય તો એને પગ દાબે. અને ચરણ એટલે પગ, એટલે એની આજ્ઞા માને. આ પૂજા. જ્ઞાનની આજ્ઞાનો આરાધક એમ કે જે અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન પામે તેને પૂજા ક્યારે કરી? એ જ્ઞાનીની આજ્ઞા માની એટલે ચરણ ઉપાસક ભાવ. એનું ચરણ એટલે આજ્ઞા, ચરણ એટલે પગ. પગે દાબે અને એને આજ્ઞા આપ્યું એ માને. પ્રભુજી કહેતા પગ દાબે અને આજ્ઞા ન માને તો જીભ ઉપર પગ મૂક્યો એમ સમજજે કે જ્ઞાનીને પગ દાબે છે, દેહની સેવા કરે છે અને આજ્ઞા નથી માનતા. એ જીવ જ્ઞાનીની જીભ ઉપર પગ મૂકે છે. પૂજા મૂલમ ગુરુપદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ. તો મંત્ર કયો? મારા સંપ્રદાયનો છે એ, મારા કુળગુરુએ આપ્યો એ, મેં ચોપડીમાંથી મને ગમ્યું લઈ લીધો એ. જેટલા સંપ્રદાય બધાના અલગ અલગ મંત્ર છે અને બધા મોક્ષની જ વાત કરે છે. તો મંત્ર કયો સાચો? કુળ સંપ્રદાય મળ્યો એ જ મંત્ર મળે ને. મંત્ર મૂલમ ગુરુ વાક્ય. ગુરુ જે કે તને ગુરુએ શું આપ્યું છે? મને સહજ આત્મા સ્વરૂપ પરમ ગુરુ આપ્યું છે. તો નવકાર મંત્ર બા બાપુજીએ આપ્યો. કે છોકરી લગ્ન કરે એટલે સાસુ સાસરે આપ્યો. જે કુળમાં એને પરણાવી એનો જે મંત્ર હતો. હવે જૈનમાં હોય તો નવકાર મંત્ર થયો એનો. એ વૈષ્ણવ હોય તો શ્રી કૃષ્ણને માને તો ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી કૃષ્ણને માને છે તો શ્રી કૃષ્ણ શરણમ મમ. તો સ્વામિનારાયણવાળા છે તો સ્વામિનારાયણનો મંત્ર મળે ને. ભગવાન સ્વામિનારાયણ તેતરામ. તો શિવપંથી હોય તો સાસરું તો શિવપંથી ઓમ નમઃ શિવાય મંત્ર આપે ને. તો મુસલમાનમાં પરણે તો સલામ વાલેકુમ વાલેકુમ સલામ કરે. પછી તો મંત્ર કયો માનવાનો? મંત્ર મૂલમ ગુરુ વાક્યમ. ગુરુ જે આપે એ. તો આ બધું કરશે, સેવા કરશે, મોક્ષ થઈ જશે. આ કરશે એટલે ગુરુની કૃપા થશે. એટલે મોક્ષ મૂલમ ગુરુ કૃપા. સમય પૂરો થાય છે. બાકીનું અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.